ના કાર્યકરો અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા ધ્રુમિલ રાઠોડ નામના કાર્યકરને ઈજાઓ પહોંચી છે. ધ્રુમિલ રાઠોડ નામના કાર્યકરને માર મારતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વીસીની ચેમ્બર પાસે જ કોંગ્રેસ સમર્થિત એનએસયુઆઈ અને ભાજપ સમર્થિત એબીવીપીના કાર્યકરો વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. આ સમયે બંદોબસ્તમાં હાજર પોલીસે બંને જૂથોને છૂટા પાડ્યા હતા. આ મારામારીની ઘટનામાં પ્રવક્તા ધ્રુમિલ રાઠોડ નામને યુવકને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે પોલીસે બંને જૂથોને છૂટા પાડ્યા હતા અને 3 થી 4 આગેવાનોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, પરંતુ બંને પક્ષ ફરિયાદ કરવા તૈયાર નહીં થતા પોલીસે આગેવાનોને રવાના કર્યા. મારું નામ વિપ્લવ પરમાર છે. એનએસયુઆઈ સંગઠન સાથે જોડાયેલો છું. આજ રોજ અમે એનએસયુઆઈના સંગઠનના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને પ્રદેશ પ્રવક્તા ધ્રુમિલ રાઠોડ સાથે આપણે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એની રજૂઆત કરવા માટે ગયા હતા. ત્યાં અમને એબીવીપી સંગઠન મળ્યું. એબીવીપી સંગઠન સાથે બોલાચાલીને ઘર્ષણ થયું. એમાં અમારા પ્રદેશ પ્રવક્તાને મૂંઢ માર મારવામાં આવ્યો છે. માથાના ભાગમાં, આંખના ભાગમાં અને છાતીના ભાગમાં માર મારી અને ગંભીર સ્થિતિમાં, બેભાનની સ્થિતિમાં અમે સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છીએ. કારણ એ હતું કે અમે નારાબાજી કરી રહ્યા હતા. એમાં વીસી ઊભા થઈને જતા રહ્યા. ત્યારે એવું કહેવામાં આવ્યું કે વીસી રિયાઈ સરકાર પક્ષના જે એબીવીપી છે એમની પણ રજૂઆત નથી સાંભળતા. ત્યારે એમને ઉગ્ર થઈને અમારા ઉપર માર મારવાનું ચાલુ કર્યું છે. કોણે માર્યું? એબીવીપીના સંગઠનવાળાએ માર મારવાનું શરૂ કર્યું. એટલે અમારા પ્રદેશ પ્રવક્તા ધ્રુમિલ રાઠોડ નજીકમાં હતા તો એમને લાગી ગયું છે. એમને આંખના ભાગમાં લાગ્યું છે, એમને માથાના ભાગમાં લાગ્યું છે, છાતીના ભાગમાં લાગ્યું છે અને પડખાના ભાગમાં લાગ્યું છે. 4 ટોટલ જગ્યાએ લાગ્યું છે. પોતે બેહોશ હાલતમાં અમે અહીંયા યુનિવર્સિટી ત્યાં ખસેડીને લઈને આવ્યા છે. અન્ય કેટલાને લાગ્યું છે? અન્ય બીજા 10 જણાને મૂંઢમાર જેવું લાગ્યું છે, પણ એ એવી ગંભીર સ્થિતિમાં નહોતા.